વચનામૃતનો ક્રમાંક 21 ક્રમાંકમાં પણ કૃપાળુદેવે શીર્ષક આપ્યું છે વચનામૃત. વચનામૃત એ શીર્ષક નીચે 126 વાક્યો પરમ કૃપાળુદેવે લખ્યા છે. તે આજે આપણે એની શરૂઆત કરીએ છીએ. પહેલું વાક્ય: આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. કૃપાલે લખે છે, આ તો અખંડ સિદ્ધાંત માનજો. અનુભવથી સિદ્ધ થયેલી વાત માનજો કે જે કંઈ પણ સંયોગ આપણને થાય છે, કે કોઈનો વિયોગ થાય છે, કે સુખ આવી મળે છે, કે દુઃખ ભોગવવું પડે છે, કે ખેદનું નિમિત્ત બને, કે આનંદનો સમય આવે, કે કોઈ પ્રત્યે અણરાગ થાય, અણગમો થાય, કે કોઈ પ્રત્યે અનુરાગ એટલે પ્રેમ થાય, એ બધા કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. વ્યવસ્થિત કારણ શું છે? પૂર્વકર્મ. પૂર્વે જે પ્રમાણે આપણા આત્માએ કર્મ બાંધ્યા છે તે પ્રમાણે જ આ બધું થઈ રહ્યું છે. એમાં કોઈ ઈશ્વરની જરૂર નથી. આ તો અખંડ સિદ્ધાંત માનજો. અખંડ, એને કોઈ ખંડિત કરી શકે નહીં એવો સિદ્ધાંત ભગવંતોએ અનુભવથી સિદ્ધ થયેલી જે વસ્તુ જે કહી હોય તે બધા સિદ્ધાંત છે. તેમાં ત્રિકાળમય ફરક ન પડે. આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, જે કંઈ પણ આપણને સંયોગ થયો છે, એટલે આ જગતમાં કોઈ ચેતન કે અચેતનમય વસ્તુનો સંયોગ થયો છે, તે બધા પૂર્વે કરેલા ઋણાનું બંધનું જ ફળ છે. કોઈ કુટુંબનો સંયોગ થયો, માતા પિતા સ્ત્રી પુત્રાદિ ભાઈ બહેન બધા મળ્યા, તે પણ પૂર્વે કરેલા ઋણાનું બંધનું જ કારણ છે. તેમજ કોઈને વિશેષ સંપત્તિનો યોગ થયો હોય ને કોઈ ગરીબ હોય, એના પાછળ પણ કર્મનું જ કારણ છે. એટલે ધન કુટુંબ આદિનો સર્વ સંયોગ થવો તે પૂર્વ કર્મ અનુસાર છે. એટલે કૃપાલ કે તમે આ નક્કી માનજો કે તમને જે આ સંયોગ થયો તો કે તમારા પરમ પૂર્વ કર્મના જ બળે થયો છે. સંયોગ પછી વિયોગ, કોઈનો વિયોગ થઈ જાય, આપણને જે વસ્તુ બહુ પ્રિય હોય એનો વિયોગ થઈ જાય, ઇષ્ટ વસ્તુનો વિયોગ થવો એ પણ પૂર્વકર્મના નિયમ પ્રમાણે જ છે. પોતાને પ્રિય હોય એ વસ્તુથી કોઈ દૂર થવાની છે, એનો વિયોગ કરવાની છે, છતાં વિયોગ થાય છે તો સમજવું કે એ પૂર્વકર્મનો એના સાથે એટલો સંબંધ હતો. જેમ કે એક રાજાની રાણી હતી. તે રાજાને તેના પ્રત્યે અત્યંત રાગ હતો, અત્યંત મોહ હતો, પણ તે મરી ગઈ. ઋણાદન પૂરા થયા એટલે એનો દેહત્યાગ થઈ ગયો. પ્રધાને પણ તે અત્યંત રાગને લઈને રાણી મરી નથી એમ માને છે રાજા, અને એની પાસે જ બેસી રહે છે કે બસ આ રીસાઈ ગઈ છે, મરી નથી. પણ પ્રધાને એને મોહવશ એમ લાગ્યું, એટલે પ્રધાને રાજાને રાજ્યના કામ માટે લઈ જઈ તે રાણીના શબને શમશાનમાં મુકાવી દીધું. પાછો રાજા મહેલમાં આવ્યો, કામ અંગે એને લઈ ગયા રાજમાં. પાછો મહેલમાં આવ્યો ત્યારે રાણીના એ મળદું શબને જોયું નહીં. એટલે દુઃખી થઈને એમ કહેવા લાગ્યો કે જો રાણીને તમે નહીં બતાવો તો હું ભોજન કરીશ નહીં, કંઈ પણ નહીં કહું, હું મરી જઈશ. તેથી પ્રધાને તે રાજાને શમશાનમાં લઈ જઈ રાણીનું શબ બતાવ્યું. હવે તે વખતે તો રાણીના મુખ વગેરે અને અનેક પક્ષીઓએ છોલીને ખાધું હતું, એટલે એનું રૂપ વિકૃત થઈ ગયું હતું. એટલે રાજાને તે જોઈને વૈરાગ્ય આવ્યો, અને આવું સ્વરૂપ છે, આવું શરીરના અંદર આવું ભરેલું છે, એને સ્પર્શ ત્યાં દેખાયું. એટલે વૈરાગ ઉત્પન્ન થયો અને એને દીક્ષા લઈ લીધી. કૃષ્ણના વિયોગથી પણ એના મોટા ભાઈ બલરામ
તે પણ અત્યંત વિલાપ કરે છે અને કે નહીં, આ મર્યો જ નથી. એટલે મોહવશ 6 મહિના સુધી એ શબને લઈને ફરે છે. એને બનાવવા અનેક પ્રયત્નો કરવામાં આવે છતાં માનતા જ નથી કે કૃષ્ણ નથી મરી ગયા. પછી અંતે અનેક યુક્તિઓ વડે એને સમજાવવામાં આવે છે એ બધું કેમ થાય છે. આટલા બધા વિદ્વાન અને મોક્ષગામી મહાત્માઓ આવા બલરામને આવો ભાવ કેમ ઉપજ્યો? તો કે આ બધું કર્મને આધીન થઈ રહ્યું છે. એમાં કોઈ ઈશ્વર આદિનું કરવાપણું નથી. એટલે કૃપાલદેવ કે કોઈ પણ આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ કે આવી રીતે વિયોગ એ બધા કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. કેમ કે ઈષ્ટનો વિયોગ કરવા કોઈ નહીં છે અને અનિષ્ટનો સંયોગ કોઈ નહીં છે, છતાં કોઈને અનિષ્ટનો સંયોગ થાય, કોઈને ઈષ્ટનો વિયોગ થઈ જાય તો આ બધા પોતાના બાંધેલા કર્મના ફળ છે. તેવી રીતે કૃપાલ કે સુખ દુઃખ ખેદ આનંદ અણરાગ અનુરાગ ઇત્યાદિ પણ એવા જ છે, વ્યવસ્થિત કારણને લઈને રહ્યા. એટલે કોઈ સુખનો ઉદય આવે, જેમ કે શાળીભદ્ર, તે અત્યંત સુખ ભોગવે છે. એના પિતા ગોભદ્ર દેવલોકમાં ગયા. તે પુત્ર પ્રેમને લઈને ત્યાંથી પ્રતિદિન 99 પેટીઓ મોકલે છે. 32 એની રાણીઓ છે, 33માં શાળીભદ્ર કપડાની આભૂષણની વગેરે રોજની 99 પેટીઓ આવે. તો આ કોનું ફળ? પુણ્યનું. તો આ સુખ જે એ ભોગવે છે એને દુનિયામાં દુઃખ હશે કે નહીં તેનો પણ જેને ખ્યાલ નથી, ભાન નથી. એ બધું પૂર્વે કરેલા પુણ્યનું ફળ છે. તેવી રીતે દુઃખ આવે કોઈને જગતમાં, કોઈને વળી દુઃખનો કિનારો જ નથી. જેમ કે મૃગાપત્રોનો, તેના શરીરમાંથી નિરંતર દુર્ગંધ વહ્યા કરે, લોહી પરુ નીકળ્યા કરે. માતા પણ એને ભોજન કેવી રીતે આમ ગોળ મટોળ છે, એટલે માતા ખાવાના પ્રવાહી પદાર્થ એના શરીર ઉપર રેડે ત્યારે તે પદાર્થ ઉપર તે આલોટી એને શરીરના છિદ્રો વડે પોષણ પામે છે. એવું પૂર્વે હિંસા કરી છે બહુ, તો એના ફળમાં તે આ ભવમાં તે આવો દુઃખી છે. એમ પૂર્વે કરેલા કર્મનું જ ફળ છે. એ સિવાય કોઈ કોઈને દુઃખી કરી શકતો નથી અને કોઈ કોઈને સુખી પણ કરી શકતો નથી. સુખ દુઃખ એ બંને આપણા જ કરેલા કર્મોના ફળ છે. સુખ દુઃખ એ મનની કલ્પના. કેમ કે ઇન્દ્રિય સુખ એ બધી કલ્પના છે. સુખ દુઃખ એ આત્મામાં નથી. આત્મા તો અવ્યાબાદ સુખ સ્વરૂપ છે. પણ ઇન્દ્રિય સુખોને આપણે સુખ માન્યું, ઇન્દ્રિયના દુઃખોને દુઃખ માન્યું, માટે કૃપાલ કે બધી કલ્પના છે. પણ જે કંઈ એનું વેદન થાય છે તે પૂર્વે કરેલા બાંધેલા કર્મના અનુસાર જ છે. કોઈ ઈશ્વર કોઈને દુઃખી કરતા નથી કે ઈશ્વર કોઈને સુખી કરતા નથી. ઈશ્વર તો પોતાના સમતા ભાવમાં, શુદ્ધ સ્વભાવમાં છે. એ કોઈને દુઃખી પણ કરવાનો એને ભાવ નથી, હોય જ નહીં. તેમજ સુખી કરવાનો પણ એને ભાવ નથી. એ તો સ્વસ્વરૂપમાં છે. જ્યારે ભગવાન તીર્થંકરો ઉપદેશ આપે ત્યારે પણ તે વખતે એને ઉપદેશ આપવાનો ભાવ નથી, કરતા ભાવ નથી. પૂર્વે બાંધેલું કર્મોદયમાં આવીને નિર્જરી રહ્યું છે. તો પોતાના શુદ્ધ સ્વભાવમાં છે. અને એટલે એવી રીતે સુખ કે દુઃખ કે ખેદ, ખેદ એટલે ચિંતા. કોઈ જીવો એવા હોય કે આખી જિંદગી ખેદ કરવામાં જ જાય ને. કુટુંબ સંબંધી કોઈને ખેદ હોય, કોઈને શરીરમાં રોગો થયા હોય તો એનો ખેદ હોય, કોઈને નિર્ધનતાનો ખેદ હોય, ઘરમાં ખાવા પીવાનું હોય નહીં, કુટુંબને પાલન પોષણ કેમ કરવું, નિર્ધનતાનું દુઃખ હોય કે ખેદ હોય એ સંબંધી. કોઈને પુત્ર હોય પણ પોતાનું માનતો ન હોય તેનો ખેદ હોય. કોઈને પોતાની સ્ત્રી સંબંધી ખેદ હોય, ભલે સ્ત્રી સારી હોય પણ મરી ગઈ હોય તો તેનો ખેદ હોય. આમ અનેક પ્રકારના ખેદમાં જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. પણ આ બધું ઋણાનુબંધ છે.
કોઈનો પુત્ર આજ્ઞાંકિત હોવો કે ન હોવો, કોઈ વેર લેવા પણ આવ્યા હોય પુત્ર રૂપે, જેમ સૈનિકનો પુત્ર કોણિક, એ વેરી પૂર્વનો, એટલે અહીંયા પણ એને દુઃખ આપે. તો આ બધા પૂર્વના કર્મના અનુસારે જ એકબીજાના સંબંધ થાય છે. જેમ કે સમરાદિત્ય કેવલી ચરિત્રમાં માતા રૂપે થઈને વેર લે છે, પિતા રૂપે થઈને વેર લે, ભાઈ રૂપે થઈને, પુત્ર રૂપે થઈને પણ એને મારે. આ બધા પૂર્વે બાંધેલા કર્મોના ફળ છે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણી ઈશ્વર દોષ પ્રભાવ. જો ઈશ્વરને આ પ્રેરણા આપનાર આપણે ગણીએ તો એ તો મહાદોષી થઈ જાય કે ભાઈ તમે પાપ કરો, તો કે મને તો ઈશ્વરે જેવી પ્રેરણા આપીએ. ઈશ્વર આવો પાપી નથી કે તમને આવી પાપી બુદ્ધિ ઉત્પન્ન કરે, અથવા એવું કરે તો તે ઈશ્વર જ નથી. ઈશ્વર તો દયાળુ છે. આવા કામો પોતાના જ ભાવોના ફલરૂપ છે. એટલે એનાથી કાં તો કર્મના સંયોગના કારણે ભાવ કર્મ પહેલાં તો આપણે કર્યા રાગદ્વેષ, એને લઈને નાના વર્ણિયાદી દ્રવ્યકર્મનો બંધ થયો. અને દ્રવ્યકર્મ જ્યારે એની અવધિ પૂરી થાય, હવે આવા અબાધા કાળ ત્યારે ઉદયમાં આવે, ત્યારે નોકર્મ રૂપે એનું ફળ આવે છે શરીર કુટુંબાદિના. એટલે આ બધા સંયોગ થવા કે વિયોગ થવા કે સુખનો ઉદય આવવો કે દુઃખનો કે ખેદનો કે વળી આનંદનો, કોઈને પૂર્વ પુણ્યના ઉદય જીવનમાં આવું ભૌતિક સુખ હોય કે એને દુઃખની જ ખબર નથી. માથું દુઃખવું કેવું હોય એનું એને ભાન ન હોય, નખમય રોગ ન હોય. એવા પણ પુણ્યને યોગે આખું જીવન તે આનંદમાં વ્યતીત કરતા હોય. કોઈને અણરાગ થાય, અણરાગ એટલે અણગમો, કોઈને જોવું ગમે નહીં કે આ માણસ કેટલો વહેલો મારા પાસેથી ઉઠીને ચાલ્યો જાય, એવો ભાવ ઉપજે, અણગમો આવે. અને કોઈ પ્રત્યે વળી જોઈને અનુરાગ થાય, પ્રેમ ઉત્પન્ન થાય કે જાણે એની સાથે નિરંતર રહેવાનું મળે તો સારું. આ બધા શું છે? આ બધા પૂર્વે બાંધેલા કર્મ છે. એટલે કોઈ પ્રત્યે અનુરાગ થાય, કોઈ પ્રત્યે અનુરાગ થાય. એટલે આ ઉપર બધા કયા તે બધા સંયોગ વિયોગ વગેરે જે કંઈ યોગ મળ્યા છે તે બધા વ્યવસ્થિત કારણ, એમાં કિંચિત માત્ર આગું ન થાય. પ્રભુ શ્રી શું કહે કે પ્રભુ ત્યાં તો રઘા સોનીનો કાંટો, ત્યાં તો પ્રભુ રાઈને પાઈનો હિસાબ છે, ત્યાં કંઈ પોળ ચાલે નહીં. પ્રભુ શ્રી કે ઉપર પોપાવાઈનું રાજ નથી કે મોટી મોટી પોળ ચાલે, ત્યાં તો કંઈ ન ચાલે. ભગવાન તીર્થંકરો હોય અને એણે પણ પૂર્વજન્મમાં કંઈ ભૂલ કરી હોય તો એનાય ફળ એને ભોગવવા પડે, એમને નહીં છોડે કર્મ. જેમ ભગવાન મહાવીરને કાનમાં ખીલા ઠોકાયા, કેમ? તો કે આગલા ભાવમાં મહાવીર ભગવાનના જીવે શૈયા પાલકના કાનમાં શીશુ રડાવેલું ગરમા કરીને, તેના કારણે ભગવાનના ભાવમાં એ ઉદય આવ્યો એટલે એમના કાળમાં ખીલા ઠોકાયા. પગમાં ખીરો રંધાઈ સંગમ દેવતાએ 6 મહિના સુધી ભયંકર ઉપસર કર્યા. એમ જ્યારે ભગવાનને પણ કર્મ છોડે નહીં તો આપણે કોણ છોડે? એટલે મહાપુરુષો કે કોઈ કર્મ બાંધતા પૂરું ધ્યાન રાખો, ઉદય આવે રડતા પણ નહીં છૂટે, બધાને ભોગવવા પડે છે. બંધ સમય ચિત્ત ચેતીએ ઉદય શો સંતાપ. ઉદય આવ્યા પછી તો એને સમતાએ ભોગવીને અતિ નિવૃત્ત થાઓ કે વળી તમે એમાં ધ્યાન કે ખેદ કે દુઃખ લાવશો તો ફરી નવા બંધાશે. ધ્યાન રાખવાનું છે બાંધતી વખતે. એટલે કૃપાલ કે આ તો સિદ્ધાંત છે કે આ ઉપર જે પણ કયા તે બધા સંયોગ વિયોગ કે સુખ દુઃખ ખેદ આનંદ અણરાગ અનુરાગ વગેરે એ બધા જે યોગ મળ્યા છે તે બધા વ્યવસ્થિત કારણ. એટલે પૂર્વે જેવા શુભ ભાવ વડે કે અશુભ ભાવ વડે કર્મ ઉપાર્જન કર્યા તેનું ફળ ઉદયમાં આવ્યું છે. અને આ બધું આપણને જોવા મળે છે. તે કર્મને હવે સંભાવ્ય ભોગવવામાં આવે તો ફરી નવીન કર્મનો બંધ ન થાય. અને પૂર્વ કર્મ જે છે એને સમતા ભાવે ભોગવીને જો નષ્ટ કરી દે
જે પ્રતિ સમય ઉદયમાં આવે છે તો એ સર્વ કર્મ નષ્ટ થયે અને નવીન કર્મ ન કરે તો જીવ જરૂર શાશ્વત સુખ શાંતિરૂપ મોક્ષને પામે છે. એટલે જે કંઈ પણ દેણદારી કર્યું એ પતાવી દેવી, કર્મરૂપી દેણદારી, નવી દેણદારી કરવી નહીં, તો એ ઋણમુક્ત થાય. નહીં તો જૂના ભોગવે પાછા નવા બાંધ્યા કરે. માનો કે કોઈ પાસે 5 લાખ લાવ્યા હોય, હવે આપવાની તકતી નથી તો બીજા પાસે લાયા કરે ને તેને આપ્યા કરે 5 લાખને, પણ બીજી બાજુ 5ના 7 થાય છે, તો એ તો ત્યાંનો ત્યાં. એમ જો સર્વ કર્મથી છૂટવું હોય તો ઉદયમાં આવે ને સમતાએ ભોગવો. સુખ કે સુખમય છકી ન જાઓ અને દુઃખમય ગરકાવ ન થાઓ, ખેદ ન પામો, તો એ આવેલું કર્મ નિર્જરી જાય, નવું બંધાય નહીં. અને જે કંઈ પણ રાગદ્વેષ ન કરવા નવા નિમિત્તોમાં કર્મના ઉદયમાં, અને જૂના સમતાએ ભોગવી લેવા તો બધા કર્મ નિર્જરી જશે. એટલે નિર્જરા, સંબર અને નિર્જરા એ મુક્તિનો માર્ગ છે. આવેલા કર્મને રોકવા, નવાને આવવા દેવા નહીં, અને અંદર પહેલાંથી બંધાઈ ગયેલા છે તેને જ્ઞાન, ધ્યાન, તપ આદિથી નિર્જરા કરવી, તો એ સર્વ કર્મોથી ઋણમુક્ત થાય છે. એટલે કૃપાલદેવે આ વાક્ય પહેલું લખ્યું આ વચનામૃતનું 126માનું, કે આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. એટલે કોઈના ઉપર દોષ આપવો નહીં કે જુઓ મારે એણે આમ કર્યું ને એટલે જ મારે આનો આ વિયોગ થયો. કોઈ કંઈ ન કરી શકે, અથવા એણે મને દુઃખ આપ્યું, તને કોઈ દુઃખ ન આપી શકે. તેમ આણે મને સુખ આપ્યું એ નિમિત્ત છે બધા. કોઈ આપણને સુખનું કારણ બન્યું હોય તો એને જરૂર એનો ઉપકાર ભૂલવો નહીં, પણ કોઈ દુઃખનું નિમિત્ત બન્યું હોય તો એના પ્રત્યે બીજો ભાવ પણ લાવવો નહીં, કેમ કે એ તો નિમિત્ત માત્ર છે. જે કંઈ પણ થઈ રહ્યું છે મારા કર્મને આધીન થઈ રહ્યું છે. મોક્ષમાળા વિવેચનમાં આના વિશે જણાવે છે, જેમ કે કૃપાલદેવે કહ્યું કે ઈશ્વર એ જગતનો કરતા નથી, પણ એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. આ જગત આખું ચાલી રહ્યું છે, કોણ ઈશ્વર ચલાવે? તો કે ના, એ નિયમ પ્રમાણે ચાલ્યા કરે છે. કુદરતના નિયમ અથવા કર્મોના જે નિયમ છે એ પ્રમાણે બધું ચાલે. એટલે જગતનો પ્રવર્તક ઈશ્વર નથી. એમ જે આગળ કહ્યું હતું તેમાં આપણને શંકા થાય કે ઈશ્વર આ બધું કરે ને તો કેવી રીતે થાય, કોણ ચલાવે? તે સર્વના ખુલાસા રૂપ આ વાક્ય છે કે એક ભેદે એટલે એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ધર્મો છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. જે ગુણધર્મ છે દરેક દ્રવ્યમાં તે પ્રમાણે તે થયા જ કરે છે. જેમ કે ગોળ ગળ્યો જ લાગે, ગોળ કડવો કેમ નહીં? તો કે એનો ધર્મ છે, ગુણધર્મ છે, એનો સ્વભાવ છે. અથવા લીંબુ તે ખાટું જ કેમ, અને આ લીમડો કડવો જ કેમ? લીમડો મીઠો કેમ નહીં હોય શેરડી જેવો? તો કે એ તો એનો સ્વભાવ છે, સ્વાભાવિકા શંકા. તેમ એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે, તેથી કોઈ જગત કરતા રૂપે ઈશ્વરની જરૂર નથી. નિયમને લઈને જગત પ્રવર્તે. જેમ કે ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે. ઘડિયાળને ચાવી આપીએ, પહેલાં ઘડિયાળો એવી આવતી કે 1 મહિના સુધી ચાવી ભરીએ તો મહિના સુધી ચાલ્યા કરે. હવે બધું સેલ ઉપર આવી ગયું. પણ જેમ ઘડી ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે, તેમ નિયમો પ્રમાણે આખું જગત ચાલે છે. તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે. ત્યાં બ્રહ્મચારીજીએ વિવેચનમાં કહ્યું, આ તો અખંડ સિદ્ધાંત માનજો. અખંડ સિદ્ધાંત તમે હૃદયમાં માનજો કે જગતનો કરતા ઈશ્વર નથી, તારો કરતા તું જ છું, તારા કર્મનો, અને તેના ફળમાં જ આ સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અનુરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ પણ વ્યવસ્થિત કારણ એટલે નિયમ તેને લઈને રહ્યા છે. અને અહીં મુખ્યપણે કર્મના નિયમો વિશે કહેવું છે. કર્મના નિયમ પ્રમાણે ચાલે.
આખો કર્મ ગ્રંથ છે તે બધા નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય અને તે ભોગવવાના અમુક સ્થાનક હોય ઇત્યાદિ નિયમ છે કે તમે આ પ્રમાણે પાપના ભાવ રાગદ્વેષના કરવો તો આ પ્રમાણે તમને કર્મ બંધાશે જ. તે શુભ ભાવ કરશો તો શુભ બંધ પડશે જ, અશુભના ફળ શુભ આવશે જ. એ બધું જેવા ભાવ તેવા બંધ. એટલે કૃપાલદેવ કે શુભાશુભ પરિણામ એટલે ભાવની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. આપણે અહીંયા બેઠા છે શરીરની ચેષ્ટા તો ભક્તિમાં બેઠા, પણ બંધ ભક્તિમાં શરીર આપણું રાખ્યું એટલે બધા શુભ બંધ જ થાય એવું નથી. તમારા ભાવ મન ક્યાં છે? મન જો બહારના વિચાર કરતું હોય તો તે પ્રમાણે બંધ પડશે. અને આપણે ઘરમાં હોઈએ ને મન જો ભગવાનના વચનોમાં ઉત્તમ વિચારમાં છે તો તે પ્રમાણે શું બંધ પડશે? મન ક્યાં છે? ચોકી મન ઉપર રાખવાની છે. મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન અને સર્વ કર્મબંધથી છૂટવાનું કારણ પણ મન જ છે. એટલે કૃપાલદેવે કહ્યું મન, તેને લઈને આ બધું અને તેનો નિર્ણય, આ ચાર ભાંગા કર્યા. મન સાધ્યું તેણે સગળો સાધ્યું એ હવાત નહીં ખોટી. આનંદગંજી કહે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એ હવાત નહીં ખોટી. પણ કોઈ કહે મને તો મન વશ છે, તો આનંદગંજી કે નહીં માનું. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એ હવાત નહીં ખોટી. એમ કહે સાધ્યું તે નવી માનું, એમ કહે સાધ્યું તે નવી માનું, એ કહી વાત છે મોટી. હો કુંથુજીના મંદડું કી મહીન બાજે, મંદડું કી મહીન બાજે. હો કુંથુજીના મંદડું કી મહીન બાજે. આ મંદડું કિમી ન બાજે કોઈ રીતે વશમાં જ આવતું નથી. જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અળગું ભાજે. જેમ જેમ મનને વશ કરવા પ્રયત્ન કરું કે તો વધારે વધારે દૂર ભાગે, વધારે સંકલ્પ વિકલ્પ કરાવીને મૂંઝવે. જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અળગું ભાજે. ઓ કુંથુજીના મંદડું કી મહીન બાજે. આવું દુર્ધર મન છે તે પણ હે ભગવાન તે વશમાં આણ્યું છે એમ કે આગમથી જાણવા મળ્યું. આનંદગંજી કહે મનડું દુરારાધ્ય તે વસ આણ્યું, આગમથી મતી આણું. મનડું દુરારાધ્ય દુષ્કર મહા મુશ્કેલીએ વશમાં થાય એવું છે તો પણ આપે તો વશમાં આણ્યું. મનડું દુરારાધ્ય તે વસ આણ્યું, આગમથી મતી આણું. આનંદ ઘન પ્રભુ માહરું આણો, તો સાચું કરી જાણું. હો કુંથુજીન મનડું કી મહીન બાજે. મારું મન તેમ આ પ્રભુ જો વશમાં કરીને બતાવો તો જરૂર હું માનું કે આપનું મન વશમાં થયું. તો હું કેવી રીતે માનું? આ મન તો માનતું જ નથી. અને જેમ વશમાં કરવા જાઉં તોય વધારે દૂર ભાગે. અને આપને મન વશ થયું તો મારું કરીને બતાવો એમ ભગવાનને કહે તો મને પૂરેપૂરી શ્રદ્ધા આવે કે જરૂર આવું દુરારાધ્ય મન પણ વશ થઈ શકે છે. એમ મન ઉપર ચોકી રાખવાથી જ બધા દુઃખ દૂર થઈ શકે. એટલે જે કંઈ પણ આ સુખ દુઃખ કે સંયોગ વિયોગ કારણ બને એનું મૂળભૂત કારણ મન છે. ભાવ મન આત્મા પોતે જ છે. અને એ સારા ખોટા ભાવ કરીને આવા કર્મ બાંધે. દ્રવ્ય મન તો માત્ર વિચાર કરવાનું સાધન છે. એટલે અહીં મુખ્યપણે કર્મના નિયમો વિશે કહેવું છે. આખો કર્મ ગ્રંથ નિયમો જ બતાવે છે કે અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય અને તે ભોગવવાના અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. જેવા કર્મ બાંધીએ તે બધા કર્મોના ફળ ભોગવવાના સ્થાનક આપોઆપ બનેલા છે. એ કોઈ બનાવ્યા નથી. અમુક કર્મ બંધા એવા ભાવ કરવાથી અને તે કર્મોના ફળ ભોગવવાના અમુક સ્થાનક હોય ઇત્યાદિ નિયમ છે.
એટલે દરેક વસ્તુમાં જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે. જેવા ગુણધર્મ એ પ્રમાણે પરિણમે. જેમ કે લોહ ચુંબક છે તે લોખંડને જ આકર્ષશે પોતા તરફ, પ્લાસ્ટિક કે કપડાં વગેરે નહીં આકર્ષે. કેમ એમ? તો કે ખેંચવાનો એનો ગુણધર્મ બધાને ખેંચવું જોઈએ, પણ એને એવું જ છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એવી રીતે આપણો આત્મા તે આ કારમણ વર્ગણાઓને ગ્રહણ કરી લે છે. રાગદ્વેષના ભાવો થયા કે આપોઆપ તે આવીને ચોંટી જાય છે. તો કે એ તો જડ છે. કારમણ વર્ગણાઓ શું જાણે કે મારે અહીંયા આત્મા સાથે લાગી રહેવું? તો કે લોહ ચુંબક શું જાણે કે મારે લોહને જ ખેંચવું અને બીજા ન ખેંચવા? બધાના ગુણધર્મ છે, પોતપોતાના ગુણધર્મ પ્રમાણે બધું પ્રવર્તે. તેમ આત્મા જે ભાવ કરે એવા એને બંધ પડે જ. એમાં કોઈનું ચાલે નહીં, ભગવાનનું પણ ન ચાલે. પોતે સમ્યક દ્રષ્ટિમાં આત્મા હોય અને એ પણ વિભાવના ભાવ કરે તો તેની બંધ થાય જ. એટલે કૃપાલ કે અવિશ્વમપણા વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. અમારે પણ અબંધ રહેવું હોય તો અમારે અવિષમ ભાવમાં રહેવું. અમે વિષમ ભાવમાં જઈશું તો અમારે બંધ થશે જ. કેમ કે કર્મનો ન્યાય સર્વ માટે એક સરખો જ છે, કોઈને માટે ભેદભાવ નથી. એટલે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ પણ ગહન વાત છે શિષ્ય કઈ સંક્ષેપે સા. જે કર્મો બાંધ્યા તેને ભોગવાના સ્થાનક બનેલા છે, પણ આ ગહન વાત છે, એકદમ સમજાય એવી નથી. થોડુંક આગળ વધીએ. આ વાત પર શ્રદ્ધા આવે, પણ કઈ સંક્ષેપે સાવ અત્રે આત્મસિદ્ધિમાં સાવ સંક્ષેપમાં કહ્યું છે એને વિસ્તારમાં ઊંડાણથી તમે જાઓ તો તમને વાત સમજમાં આવશે. એટલે એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. એટલે નિયમ પ્રમાણે, કર્મના નિયમ પ્રમાણે આ સંયોગ વિયોગ સુખ દુઃખ વગેરે આવે છે. કર્મના ચમત્કાર નામના પાઠમાં કૃપાળુદેવે મોક્ષમાળા ત્રીજા પાઠમાં ખુલ્લું કહી દીધું છે. કર્મના ચમત્કાર, આ બધું શું શું થઈ રહ્યું છે જગતમાં, એના પાછળ કારણ શું છે? એના બાંધેલા કર્મ જ. તે કૃપાલદેવ મોક્ષમાળા શિક્ષાપાઠ 3 તેમાં કે છે, શીર્ષક છે કર્મના ચમત્કાર. ચમત્કાર, કર્મો જડ હોવા છતાં પોતાના ચમત્કાર બતાવે. કૃપાલદેવ કહે, હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું. વિચિત્ર લાગશે તમને કે આમ કેમ, આ બધું કોણ કરનાર છે? એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે. વિચાર કરશો તો પરભવ છે એમ તમને આ વાત દ્રઢ થશે કે એક જીવ સુંદર પલંગે પુષ્પ શૈયામાં શયન કરે છે અને એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. જો ઈશ્વર જગતનો કરતા હોય તો આવું કરે? એકને તો સુંદર હવેલી આપે અને બીજાને ફાટેલી ગોદડી પણ ના આપે. આમ તો એક બાપ પોતાના દીકરા માટે ન કરે. 3-4 છોકરા હોય તો બધાની સરખી સગવડ આપે. એકને રખડતો છોડી દે રોડ ઉપર અને બીજાને કરોડપતિ બનાવી એમ ન કરે. તો આ ઈશ્વર તો દયાળુ છે, એ કોઈ દિવસ આવું ન કરે. તો પછી આ કેમ થઈ રહ્યું છે? એક ગરીબને ફાટેલી ગોદડી પણ સુવા ન મળે અને બીજાને એટલું બધું છે કે 7 પેઢી સુધી ખૂટે નહીં. એક ભાતના ભોજનોથી તૃપ્ત રહે છે. 56 જાતની રસોઈ, શું ખાવું શું ન ખાવું એકને એવું, અને એકને કાળી જારના પણ સાંસા પડે છે. કાળી જાર, હલકામાં હલકું ધાન્ય, એ પણ ખાવાને નથી મળતું. છે બે મનુષ્ય માનવ. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. અગણિત, ગણી પણ ના શકાય એટલી લક્ષ્મી છે એક પાસે, અને એકને ફૂટી બદામ એટલે અલ્પ માત્ર, નહીં જેવું પણ એને નથી મળતું. એક મધુરા વચનથી મનુષ્યના મન હરે છે અને એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વાણીના વેપાર કરીને મનુષ્યના મનને હરણ કરે અને બીજો મોઢેથી બોલી પણ નથી શકતો, અવાચક છે, મૂંગો છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈને ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એકને તો સુંદર વસ્ત્ર અલંકાર પહેરીને ફરે
અને બીજાને આવી કડકડતી ઠંડીમાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. આદિવાસીઓ જેવા હોય તેની એવી સ્થિતિ કેમ? તો કે પૂર્વે બાંધેલા કર્મનું ફળ છે. પૂર્વે જેણે સારા કામ કર્યા છે, સ્વ કે પરનું, સ્વાત્માનું કે પરાત્માનું હિત કર્યું છે, ભલું ઈચ્છ્યું છે, સેવા ચાકરી કરી છે, તેના ફળમાંથી અહીંયા સુખી છે. બીજાને સુખ આપવાના પ્રયત્નો જેણે કર્યા તે અહીં સુખી છે, અને બીજાને જેણે દુઃખ આપ્યા હોય તે જીવો અહીં દુઃખી છે. એટલે આલોચનામાં આપણે બોલીએ છીએ, સુખ દીધા સુખ હોત હૈ, દુઃખ દીધા દુઃખ હોત, આપ હણે નહીં અવર કું તો अपने हणे न कोय. તું કોઈને દુઃખી ન કરે, તને કોઈ દુઃખી ન કરે. એટલે પોતાના જ બાંધેલા કર્મ છે. સુખી થવું હોય તો બીજાને સુખી કર, અથવા તારી શક્તિનો સુખી કરવાનો ભાવ તો રાખ. એમાં પ્રભુ કે કંઈ ટકા આપવા પડે. સુખી રહે સબ જીવ જગત કે, એવો સુંદર ભાવ રાખે તો કેટલો લાભ થાય. આપણે બધાને સુખી કરી શકવાને શક્તિમાન નથી, પણ ભાવ કરવાને શક્તિમાન છે. ભાવ આત્માને સ્વાધીન છે. એટલે મેરી ભાવનામાં કેવી સુંદર ભાવનાઓ આપણને આપી કે રોજે આખા જગત પર એવી ઉત્તમ ભાવનાઓ ભાવો તો ભાવનું ફળ તમને અવશ્ય મળશે. એક રોગી છે, એક પ્રબળ છે. એક તો રોગી અને એક પ્રકૃષ્ટ બળવાન, બળવાળો. એક બુદ્ધિશાળી ને એક જડ ભરત. એક સાવ બુદ્ધુ, કંઈ સમજી જ ન શકે, અને એક મહા હોશિયાર. એક મનોહર નયનવાળો છે અને એક અંધ છે, આંધળો છે, જોઈ જ નથી શકતો બિચારો, પરાધીન છે. અને એક સુંદર નયનવાળો છે, એક લૂલો છે, એક પાંગળો છે, એક કીર્તિમાન છે ને એક અપયશ ભોગવે છે. એકને બધા માન આપે ને એકને બધા ધુતકારે, અપયશ ભોગવે. એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે અને એક તેટલા નાજ ટુંબાસન કરે છે. રાજા મહારાજા હોય, એના નીચે કેટલા હોય, બધા એની આજ્ઞા આરાધે. અને એક બિચારો બધાની જ ટુંબાસન કરે, બધા એને વખોડે. એકને જોઈને આનંદ ઉપજે છે અને એકને જોતા વમન થાય છે. એક સંપૂર્ણ ઇન્દ્રિયવાળો છે, એક અપૂર્ણ છે, એકને દીન દુનિયાનું લેશ ભાન નથી. ગરીબ, દીન એટલે ગરીબ, કે જગતમાં ગરીબાઈ વળી શું, એને શું દુઃખ હોય એનું પણ એને ભાન નથી. કોઈ દિવસ ગરીબ અવસ્થા જ ન જોઈ હોય. પૈસાદારોને ખબર ન પડે કે ગરીબોને શું દુઃખ છે, કેમ કે એને કોઈ દિવસ એ અનુભવમાં જ આવ્યું નથી. એકને દીન એટલે ગરીબ દુનિયાનું લેશ ભાન નથી, અને એકના દુઃખનો કિનારો પણ નથી. એકને એટલા બધા દુઃખ છે કે સુખ આ જગતમાં હશે કે નહીં એ શંકા થાય, એવા પણ જીવો હોય. વળી કૃપાલદેવ કહે, એક ગર્ભાધાનથી હરાયો અને એક જન્મ્યો કે મુઓ, એક મુએલો અવતર્યો, એક 100 વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. એક તો ગર્ભાધાનથી હરાયો, ગર્ભમાં આવ્યો ને ત્યાં જ મરી ગયો. એક વળી જન્મીને મરી ગયો તરત, અને એક મુએલો જ અવતર્યો, મરેલો અવતર્યો, જન્મ લીધો, અને એક વળી 100 વર્ષનો થઈને મરે છે. આ બધું ભેદ કેમ? કોણ કરે છે આ બધું? કર્મ કરે. ઈશ્વર કરે તો એકને કે ગર્ભો જ મારી દે અને એકને જનતા મારે, આ જ એનું કામ છે. ઈશ્વર ન કરે. અથવા ઈશ્વર બ્રહ્મા જન્મ આપે ને વિષ્ણુને વળી આ પાલનનું કામ સોંપે, પોતે ઉપાધિ વળી બીજાને આપી અને મહેશને વળી કે તું બધાને મારી નાખ. આવા ધંધા અને કેવા ઈશ્વર હોય નહીં. ઈશ્વરોના આ કામ ન હોય. ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. ઈશ્વર તો શુદ્ધ થવા પોતાના અત્યંત આત્માનંદમાં લીન હોય, એને એ પોતે પણ સુખમાં લીન હોય અને એ કોઈને સર્વનું સુખ જ ઈચ્છે. કોઈના મુખ ભાષા અને સ્થિતિ સરખા નથી. કરોડો માણસો છે, બધાના મોઢા જુદા. કોઈના મુખ ભાષા, બોલવાની રીત કે અવાજ વગેરે કે સ્થિતિ, આર્થિક સ્થિતિ કે માનસિક સ્થિતિ સરખી નથી.
એટલે ઈશ્વરને આવા બધા કરોડો જુદી જુદી જાતના માણસો બનાવવા હોય તો એને તો બધું કેટલું બધું કામ મોટું બનાવે. તો ભાઈ એક જ ડાઈ બનાવે, એક ડાઈમાંથી બધા પડ્યા કરે એક સરખા મોઢા. એવું નથી. આટલી બધી મોડલ બનાવવાની એટલે તો કેટલું બધું મોટું કામ, અને પાછા રોજ નવા. અને એટલા બધા જીવોના જુદા જુદા કર્મો કામો, એના બધા ચોપડા લખવા, હિસાબ રાખવા અને એને પાછા એના ફળ આપવા. એ તો કેટલા મહેતાજી જોઈએ. તો ક્યારે એ તો મહાદુઃખી થઈ જાય. આપણા એ ઘરનું કામ હોય, દુકાનનું કે ધંધાનું, તેમાં આપણને કેટલું બધું જોર પડે. તો ઈશ્વર સર્વશક્તિમાન થઈને આ જ કામ કરવાના એને. ખરેખર આપણે ત્યાં જઈને ઈશ્વર પાસે આ જ કામ કરવાનો હોય તો આપણે ઈશ્વરપણું નથી જોઈતું. ત્યાં જઈને આવા જ કામ કરવા, એ તો અહીંયા જ કરીએ છીએ. એના કરતો એક ઘર સંભાળવું શું ખોટું? આખી દુનિયાની લપ માથે લેવી, અર્થાત આ ઈશ્વર સંબંધીની વ્યાખ્યા જ મિથ્યા છે. ઈશ્વર કદી આવો હોય નહીં. આ મોટો ભેદ છે. ભગવાન તીર્થંકરો કહે છે આ જગતનો કરતા ઈશ્વર નથી. ઈશ્વર છે પણ એ શુદ્ધ સ્વભાવી છે, એ જગતના પ્રપંચમાં પડે નહીં. બીજા અન્ય દર્શનો અને જૈન દર્શનો મોટો ભેદ આ જ છે. એક ઈશ્વર કરતા, જ્યારે ભગવાન કે ઈશ્વર જગતનો કરતા નથી. પોતે જ પોતાનો કરતા છે, પોતે જ ઈશ્વર છે અને પોતાના શુભ અશુભ ભાવનો કરતા પોતે જ છે. આમાં પ્રેરક પણ નથી ઈશ્વર. એટલે કોઈના મુખ ભાષા અને સ્થિતિ સરખા નથી. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાતી વધાવાય છે અને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે. રાજાનો પુત્ર હોય, મૂર્ખ હોય તો એને બધા સન્માન આપે, અને કેરળના કેટલા ભણેલા વિદ્વાનો છે એને કોઈ ભાવ જ ન પૂછે, નોકરી નથી આપતી. ઘણા ભણેલા હોય, કેમ એમ? તો આ બધા પૂર્વે કરેલા કર્મોનું ફળ છે. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાતી વધાવાય છે ને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે. આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો, એ ઉપરથી તમને કઈ વિચાર આવે છે? કૃપાલે આપણને પૂછે પ્રશ્ન વિરામ કે આ જગતની તમને વિચિત્રતા જણાવી, જુદા જુદા પ્રકાર બતાવ્યા. કોઈ લૂલો, લંગડો, આંધળો અને કોઈ સુંદર નેત્રવાળો, કોઈ રોગી ને કોઈ સાવ નિરોગી. આ જે બધા પ્રકાર તમને બતાવે એ ઉપરથી તમને કઈ વિચાર આવે છે? મેં કહ્યું છે છતાં વિચાર આવતો હોય તો કહો, તે શા વડે થાય છે? કે આવા બધું ચિત્ર વિચિત્ર પણ કોને લઈને કોણ કરે છે? આ બધું કેવી રીતે થાય છે? તમને કંઈ એનો વિચાર આવે છે? જો કે આવતો હોય તો કહો, સાથી થાય છે. પછી પોતે જવાબ આપે કૃપાલે, પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. પરભવ નહીં માનનાર પોતે વિચાર શા વડે કરે છે? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે. સાથી આ બધું સુખ દુઃખ આવે કે સંયોગ વિયોગ થાય તો કે પોતાના જ બાંધેલા શુભ અશુભ કર્મ વડે. કર્મો એટલે કામો. આગલા ભાવમાં જે કર્મો કર્યા તેને કામો કર્યા તેને અત્યારે કર્મ કહીએ છીએ. પહેલાં કાર્મણ વર્ગણાઓ હોય એ આપણા રાગદ્વેષના આ ભાવ કર્મથી તે આપણા તરફ ખેંચાઈ અને આત્મા સાથે જ્યારે વળગે તેને એને કર્મ કહેવામાં આવે છે. પણ એના મૂળમાં શુભ અશુભ ભાવ છે આપણા. એટલે પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે અને કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. આખો સંસાર 4 ગતિરૂપ કહો અથવા 84 લાખ જીવા યોનિમાં આપણો આત્મા ભટક્યા જ કરે છે, ભમ્યા જ કરે છે અનંતકાળથી. જ્યાં સુધી મુક્ત ન થાય સર્વ કર્મોથી ત્યાં સુધી એને મોક્ષમાં એ જાય નહીં તો આત્મા રહે ક્યાં? તે કૃપાલદેવે આત્મસિદ્ધિમાં કહી દીધું, શુભ અશુભ ભાવમાં રહે, શુદ્ધ ભાવ પામ્યો નથી અને શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, દેવગતિ આદિ એટલે મનુષ્ય ગતિ આદિમાં શુભના ફળ ભોગવે અને અશુભ કરે નરકાદિ ફળ. કર્મ રહિતન ક્યાં? અશુભ ભાવ કરે તેનું ફળ અશાતા વેદની આવે,
તે તિર્યંચ નરક કે તિર્યંચ આદિ ઢોર પશુઓનીમાં દુઃખ ભોગવે, પણ કર્મરહિતન ક્યાં? પણ આત્મા કર્મરહિત આ સંસારમાં ક્યાંય નથી. કર્મરહિત થાય તો મોક્ષમાં ચાલ્યો જાય. સંસારીને મુક્ત જીવ, મુક્ત એટલે મોક્ષ ગયા, એને કર્મબંધન નથી. અને સંસારમાં છે તે બધાને કંઈ ને કંઈ કર્મનો ઉદય છે જ. એટલે આ બધું કર્મને લઈને થઈ રહ્યું છે. એટલે કૃપાલદેવે આપણને આ વાક્ય પહેલું કહ્યું વચનામૃતનું. વચનામૃતમાં 21મો ક્રમાંક, એનું નામ પણ વચનામૃત છે. ગ્રંથનું નામ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ છે, પણ આ 21મા ક્રમાંકમાં તો કૃપાલદેવે વચનામૃત લખીને 126 વાક્યો લખ્યા છે. તેનું આ પહેલું વાક્ય, આ તો અખંડ સિદ્ધાંત માનજો, માન્ય કરજો દ્રઢપણે તમારા હૃદયમાં કે આ સિદ્ધાંત કદી ખંડિત ન થાય. આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, આપણને જેનો સંયોગ થયો છે, કુટુંબ ધનાદિનો કે કોઈનો વિયોગ થયો છે, કે સુખનો ઉદય થયો છે, કે દુઃખ આવી પડ્યું છે, સંયોગ વિયોગ સુખ દુઃખ કે ખેદનું નિમિત્ત બન્યું, કે આનંદનું કારણ કોઈ થયું, કે અણરાગ અનુરાગ, અણરાગ એટલે અણગમો, અનુરાગ એટલે પ્રેમ, કોઈના પ્રત્યે પ્રેમ આવે, કોઈના પ્રત્યે અણગોમાં આવે, પ્રેમ ન થાય એટલે ઘૃણા થાય, ઇત્યાદિ યોગ એટલે ઇત્યાદિનું જે જોડાણ થયું છે, સંયોગ થયો છે, તે કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. આ બધા જે કંઈ પણ સુખ દુઃખ રહ્યા છે, બધાનું વ્યવસ્થિત કારણ છે, તે કર્મ છે. એટલે આ ભાવો આપણા અંદર દ્રઢ કરીએ કે મને જે સુખ દુઃખ છે એ મારા કર્મનું ફળ છે, એમાં કોઈનો દોષ નથી. કૃપાલદેવે લખ્યું છે, તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. તું જેવા ભાવ કરે, દોષો કરે, તેવું તને બંધ થશે જ. તને દુઃખ ન ગમતું હોય તો આવા દોષના કારણ ન સેવવા, તો દુઃખ ન થાય. સુખના કારણ સેવા તો સહેજે એનું ફળ સુખ આપશે. જેમ કે પોતાના આંગણામાં કેરી વાવે, ગોટલી વાવે કેરીની, તો એ ઝાડ થઈને આંબા જ આવે. પણ બાવળીઓ વાવે પોતાના આંગણામાં, પછી ઈચ્છે આંબા, તો ક્યાંથી આવે? એ તો કાંટા જ આવે. તેમ તમારે કે સારું જોયું તો સારા કામ કરો. સારા કામ મન વચન ને કાયા ત્રણથી થાય. મનને સારા વિચારમાં રાખો, વચન પણ શુદ્ધ નિર્દોષ બોલો. ભગવાને જેમ મન વચન કાયાના યોગની પ્રવર્તના જેમ કરવા કે તેમ કરો. કાયાથી પણ કોઈને દુઃખ ના આપો. આવી રીતે મન વચન કાયાથી કરવું નહીં, કરાવવું અનુમોદું નહીં, ખરાબ ભાવો કે ખરાબ કાર્યો, પણ ઉત્તમ કાર્યો કરવું કરાવવું અનુમોદું, તેનું ફળ ઉત્તમ જ આવે. આ પ્રમાણે આ પહેલું વાક્ય વચનામૃતનું પૂરું થયું. વિશે બીજું આવતીકાલે.